પરમાત્માનો હરિ અવતાર થયો, પછી સમુદ્ર મંથન થયું અને એ મંથનમાં ઝેર નીકળ્યું, ભગવાન શિવને આપ્યું, રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા, કામધેનુ ગાય ઋષિ મુનિઓને આપી, ઐરાવત હાથી ઇન્દ્રને આપ્યો, લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, નારાયણને પરિણ્યા, મદિરા નીકળ્યો, અસુરોને આપ્યો. અને જ્યારે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા, દેવતાઓના હાથમાં કુંભ આવ્યો, દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવીને લઈ ગયા. પરમાત્મા મોહિની સ્વરૂપ ધારણ કરી દાનવોને છેતરી અને અમૃત લઈ આવી અને દેવતાઓને પીવડાવ્યું. અને એ અમૃત માટે દેવાસુર સંગ્રામ થયો. સંગ્રામમાં પેલા સંગ્રામની અંદર દાનવો મરી ગયા. એટલે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી દાનવોને સજીવન કર્યા. એમાં વિરોચનનો દીકરો એટલે કે પ્રહલાદના દીકરા વિરોચન, વિરોચનનો દીકરો બલિ, એ બલિ પણ એમાં હતો, એને સજીવન કર્યો અને કહ્યું કે જાવ હવે તમે ચડાઈ કરો. ગુરુદેવના આશીર્વાદ લઈને સ્વર્ગમાં ચડાઈ કરી તો બીજા યુદ્ધની અંદર દાનવો જીતી ગયા, દેવતાઓ હારી ગયા. સ્વર્ગનું રાજ્ય બલિરાજા પાસે આવ્યું. દેવતાઓ દર ભટકી રહ્યા છે અને એ સમયે બલિરાજાએ ભગવાન પોતાના ગુરુદેવને પ્રશ્ન કર્યો. જે પોતે સંસારમાં ગુરુઓની નિશ્રામાં રહે છે એનું સારું થાય છે. આ ઇન્દ્ર સત્તાથી જો નીકળી ગયો હોય, સત્તા એના હાથમાંથી વહી ગઈ હોય તો એનું એકમાત્ર કારણ છે દુર્વાસા ઋષિનું અપમાન કર્યું હતું. દુર્વાસાના ગળામાં એક માળા હતી અને બરાબર ઇન્દ્ર ઐરાવત ઉપર આવતો હતો અને એ દુર્વાસાએ એ માળા આપી તો પોતાના મદમાં છકી ગયો. પોતાના પદથી એટલો બધો અહંકાર આવી ગયો કે એ માળા એણે નીચે નાખી અને હાથીના પગ નીચે કૂચડી. એટલે દુર્વાસાએ કહ્યું કે તને સંપત્તિનો અહંકાર થયો છે, તું એક વખતના સમયે સંપત્તિથી વિહોણો બનીશ. અને દુર્વાસાના શાપને લઈ અને ઇન્દ્ર સંપત્તિથી વિહોણો બને છે. આ બાજુ શુક્રાચાર્યને પૂછ્યું કે આ ઇન્દ્રાસન મારી પાસે રહે એના માટે મારે શું કરવું જોઈએ? તો શુક્રાચાર્ય મહારાજે કહ્યું કે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે એના માટે. અને પછી બલિરાજાએ નર્મદા નદીના કિનારે ભૃગુ કચ્છમાં, અત્યારના વર્તમાન સમયમાં જેને આપણે ભરૂચ કહીને બોલાવીએ છીએ, એ ભરૂચમાં નર્મદાના કિનારે વિશ્વજીત યજ્ઞ કર્યા. 100 અશ્વમેધ યજ્ઞમાં 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા અને 100મો અશ્વમેધ યજ્ઞ જ્યારે ચાલે છે ત્યારે દેવોની માતા અદિતિ ભગવાનને ફાગણ મહિનામાં 12 દિવસ દૂધ પી અને પરમાત્માનું યજ્ઞ કર્યો અને યજ્ઞ દ્વારા પરમાત્મા પ્રગટ થયા. અને એ પરમાત્માને પ્રાર્થના કરતા કહે, યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વ્રજીનો પદ્ય શમન ક્રુધીશ ભગવન સિદ્ધિનાથ. ભગવાન મારા દીકરાઓનું દુઃખ દૂર કરો. માં, અત્યારે હું બલિને કાંઈ કરી નહીં શકું, કારણ બલિ મારું યજન કરે. પરમાત્મા ચતુર્ભુજ રૂપ લઈને જ્યારે અદિતિ પાસે પ્રગટ થયા હતા, પણ બલિને હું મારી નહીં શકું, પણ બલિ પાસે માગી શકું. હું તમારું કામ કરીશ, હું ઉપેન્દ્ર બનીને આવીશ. અને એ સમયે પરમાત્મા ચતુર્ભુજ રૂપને અંતર્ધાન કરી અને ભગવાન નાના એવા બાળકના રૂપની અંદર પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી. વામન અવતાર થયો પરમાત્મા. વામનનો અવતાર થયો ત્યારે દેવતાઓએ મૂંજની મેખલા આપી, કોઈએ મૃગચર્મ આપ્યું, કોઈએ દંડ, કોઈએ શ્વેત છત્ર આપ્યું છે, કોઈએ કમંડળ આપ્યા છે. અને બ્રાહ્મણોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી, પણ ગુરુદેવે કહ્યું કે થોડીક જાજી ભિક્ષા લઈ આવો. એટલે એ ભિક્ષાને લેવા માટે થઈ અને ક્યાં જાઓ તો કહે છે કે ભૃગુ કચ્છમાં જાઓ અને બલિ પાસેથી બધું માગી લાવો. અને પરમાત્મા વામન બની અને બલિરાજા પાસે આવે છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે, મારો વાલો વામન બની આવ્યા રે, મારો વાલો વામન બની આવ્યા રે. એ મટાડવા બીજો ઇન્દ્ર
મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એ સામે મને માયા લગાડે. શ્યામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બલિરાજા ભગવાનના બલિરાજાને ત્યાં પ્રભુ પધાર્યા છે. પરમાત્મા આવ્યા છે. સોમો યશ્વમેધ યજ્ઞ ચાલે છે. જો યજ્ઞ સંપન્ન થઈ જાય તો બલિ ઇન્દ્ર બની જ જાય, એને કોઈ રોકી ન શકે. એવા સમયે પરમાત્મા આવ્યા, પરમાત્માના ચરણ પખાડ્યા છે. વિંધ્યાવલીએ જળ રેડ્યું અને બલિરાજાએ ભગવાનના ચરણ પખાડ્યા. પરમાત્માને કહ્યું, પ્રભુ બાપજી આપ પધાર્યા છો તો કંઈક દક્ષિણા માગો, શું આપું તમને? ભગવાને ના પાડી કે મારે કશું જોતું નથી. છતાં પણ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન એટલું કીધું કે કામ કરો, તમારે રાજા મને આપવું હોય તો 3 ડગલા જમીન આપો મને. અરે બાપજી, માગ્યું ને 3 ડગલા જમીન માગી? તમને તો માગતા નથી આવડતું, તમે નાના છો હજી, કંઈક બીજું માગો. ભગવાન મનમાં હસ્યા છે કે તું 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વચ્ચે છે શું કહેશે, તારી પાસે શું વધે જોશું આપણે. પણ ભગવાને કીધું કે ના, મારે તો 3 ડગલા જમીન એટલા માટે જોઈએ છે કે હું જ્યાં બેસું એ જમીન મારી હોય તો હું ત્યાં સંધ્યા કરું તો મને કોઈ ઊભું ન કરે. નહીં તો જ્યાં બેસીને લોકો ઊભા કરે છે કે ઊભા થાવ. હું એને કહું છું કે ભાઈ હું અહીંયા સંધ્યા કરીને વયો જઈશ, તો કે ના ના ના, તમે અત્યારે સંધ્યા કરો, પછી જરાક આમ તો યજ્ઞ પેટાવો, પછી જરાક વાડ બાંધો, આ બધું કરો ધીમે ધીમે, પછી વાડ ધીમે ધીમે મોટી થાય. હા, એ સજીવન હોય વાડ. એ વાડમાં એટલો બધો જીવ હોય, રાતે નો વધે એટલી દિવસે વધે, દિવસે નો વધે એટલી રાતે વધે. એ વધે કઈ બપોર વચ્ચે. અને એટલી મોટી થઈ જાય, એટલી મોટી થઈ જાય કે જ્યારે હનુમાનજી મહારાજ લંકામાં જતા હતા અને સુરસા અને પેલી લંકીની બધા આવ્યા, એટલી મોટી થાય.
તો ભગવાને કીધું ના, મારે 3 ડગલા જમીન જોઈએ છે, મને 3 ડગલા જમીન આપી દે, અને એ પણ મારા પગથી માપી દે. ભલે કીધું કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા. ભગવાનને 3 ડગલા જમીન આપવાની વાત કરી. પરમાત્માએ કહ્યું કે કોઈ વસ્તુ મફતમાં કે એમને ન લેવાય, એના માટે સંકલ્પ કરવો પડે. ભગવાને કીધું તમારા ગુરુને કયો સંકલ્પ કરાવે, પણ ગુરુ આ જરા ક્રોધે ભરાયા હતા, કારણ કે એને બલિને ના પાડી ત્યાં કાંઈ આપતો નહીં. અને બલિ કીધું તો બાબજી, એકવાર દાન દેવાની હા પાડ્યા પછી જો ના પાડું તો હું રવ નવનો અધિકારી બનું, માટે મારે દાન તો આપવું જ પડશે. એટલે શુક્રાચાર્ય સંકલ્પ ન કરાવ્યો, પણ ભગવાને સંકલ્પ કરાવ્યો. અને પરમાત્માએ સંકલ્પ કરાવીને જળ જ્યાં બલિરાજા નીચે મૂકે, જળ હાથમાંથી નીચે પહોંચે અને પરમાત્માનું મસ્તક આકાશમાં પહોંચી ગયું. ભગવાન વામનમાંથી વિરાટ બન્યા છે. અને એ સમયે પરમાત્માએ એક ચરણમાં આકાશ લોકને માપ્યું, બીજા ચરણમાં પૃથ્વી લોકને માપ્યું. અને બલિરાજાને કહે છે કે બલિ, બતાવ મારું ત્રીજો પગ ક્યાં રાખું, મારું ત્રીજું ચરણ ક્યાં પધરાવું. બલિ કહે છે બાપજી, હું શું કહું તમને, તમે મારું તો બધું લઈ લીધું છે, શું કહું તમને. પરમાત્માએ કહ્યું કે સંકલ્પ અધૂરો રહેશે તો તું પાપનો અધિકારી બનીશ, માટે મને માર્ગ બતાવ, જગ્યા બતાવ. અને ત્યારે બલિએ કીધું પ્રભુ, તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હજી હું કોઈનો થયો નથી, એટલે કામ કરો, તમારું ત્રીજું પગ મારા માથા પર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો ભગવાન. બલિરાજાના મસ્તક પર પરમાત્માએ પગ પધરાવ્યો અને પરમાત્માએ પાતાળમાં ઉતાર્યો. ભગવાનને આ આત્મ નિવેદન બધું જ સમર્પિત કરી દેવાની આ ભક્તિથી ભગવાન રાજી થયા. એટલે પરમાત્માએ કહ્યું કે માગ બલિ, શું આપું તને. પ્રભુ, આપવા જ માગતા હોય તો એક કામ કરો, જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું ને, એ રાજ્યના તમે મારા દ્વારપાળ બની, મારા સૈનિક બની અને અહીં ઉભા રહ્યો અને મારી રક્ષા કરો. ભગવાનને જ માગી લીધા. અને આ સંસારમાં ભગવાનને માગી લ્યો પછી બીજું કંઈ માગવું પડે નહીં. કોઈ કુંવારી દીકરી કીધું કે મને સાસુ લઈ આવી દો, મને સસરા લઈ આવી દો, એક જ હોય, ધણી નક્કી કરી લ્યો, આ બધું મફતમાં આવે હારે. એમ ભગવાન એક આપણો ધણી બની જાય તો બધું મફત આવે સુખવા સંસારનું. પરમાત્મા મળ્યા તો એ પાતાળનું રાજ્ય મળ્યું, પરમાત્માને માગી લીધા છે. લક્ષ્મીજીએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો, નારદ, ભગવાન ગયા હજી આવ્યા નહીં. નારદ કે હવે નહીં આવે. કેમ? એ કે તમારા ખર્ચા પોહાવા જોઈએ ને, નોકરીએ રહી ગયા. લક્ષ્મીજી કંઈક સીધું કોને. પછી નારદે કહ્યું કે માં, આવી ઘટના ઘટી છે કે ભગવાને પાતાળનું રાજ્ય આપ્યું અને એની ભક્તિથી રાજી થયા અને માગવા કીધું તો બલિએ ભગવાનને જ માગી લીધા. હવે એનાથી છૂટે એમ નથી. લક્ષ્મીજી કે પણ એને ત્યાંથી લઈ આવવા હોય તો કંઈક કામ કરો, તમે એને રાખડી બાંધવા જાઓ. બલિરાજાને કોઈ બેન નથી અને તમે એને રાખડી બાંધો અને રાખડી બાંધવાના બદલામાં કંઈક આપવાનું કહે તો એને કહેજો કે તમે આ તારા દ્વારપાળને છોડ દે, તો ભગવાન ત્યાંથી છૂટે એમ છે, બાકી ભગવાન ત્યાંથી નીકળે એમ છે નહીં. પછી લક્ષ્મીજીએ બલિરાજાને પોતાનો ભાઈ માની એને રાખડી બાંધી અને બલિએ કહ્યું, બેન શું આપું રક્ષાબંધનના આ ભાવમાં તને. તો કહે છે કે તારા દ્વારપાળ મને આપી દે. અરે માગ્યા દ્વારપાળ માગ્યા, બીજું કંઈક માગ. લક્ષ્મીજી કહ્યું, તારા માટે દ્વારપાળ હશે, મારું તો સર્વસ્વ છે, મારા પતિદેવ છે, એને છોડી દે. અને ત્યારે ભગવાનને છોડ્યા. પરમાત્મા લક્ષ્મીજી સાથે જ્યારે વિદાય થાય, પુનઃ ભગવાને કહ્યું, બલિ શું જોઈએ છે માગી લો. છેલ્લી વાર ભગવાનને માગવાનું કહ્યું તો બલિએ કહ્યું, પ્રભુ એક કામ કરો, આ પ્રેમ તમારા ચરણમાં કાયમના માટે મારો અતૂટ રહે ને એવી કૃપા કરી દો. યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમ્હારે ચરણોं में. યહ प्रेम सदा भरपूर रहे, भग तुम्हारे चरणों में. यह अरज मेरी मंजूर रहे, भगवान तुम्हारे चरणों में. रज मेरी मंजूर रहे, भगवान
भगवान तुम्हारे हाथों में, भगवान तुम्हारे हाथों में, उद्धार पतन यब मेरा है, भगवान तुम्हारे चरणों में, उद्धार पतन अब मेरा है, भगवान तुम्हारे चरणों में। यह अर्ज मेरी मंजूर रहे, भगवान तुम्हारे चरणों में। यह अर्ज मेरी मंजूर रहे, भगवान तुम्हारे चरणों। રાજા, તારે ઇન્દ્ર બનવું હતું, પણ આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવતા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. એટલા માટે બલિને સજીવન રાખીને ગયા. આ સંસારમાં 7 ચિરંજીવીઓ છે. જ્યારે દ્રૌપદીના દીકરાઓને માર્યા અને એ કૃત્ય કરવા બદલ ભગવાન કૃષ્ણએ અશ્વત્થામાને કહ્યું હતું કે તું 3000 વર્ષો સુધી જીવિત રહીશ અને 3000 વર્ષ સુધી જીવતો રહીશ, પણ આવશે કે લોકો તને ધિક્કાર કરશે.